તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, જામનગરથી દ્વારકા પદયાત્રા કરતા રિલાયન્સ અનંત અંબાણીનો પદયાત્રાનો 8મો દિવસ છે। તો Z+ સુરક્ષા વચ્ચે અનંત અંબાણી આ પદયાત્રા કરી રહ્યા છે। અનંત અંબાણી દ્વારકા નજીક પહોંચી ગયા છે। પદયાત્રાનો 8મો દિવસ છે। આવતીકાલે અનંત અંબાણી દ્વારકા પહોંચી જશે। તો અનંત અંબાણીનું ઠેર ઠેર સ્વાગત પણ થઈ રહ્યું છે। જામનગરથી દ્વારકા પદયાત્રા કરતા રિલાયન્સના અનંત અંબાણીની પદયાત્રાનો 8મો દિવસ છે। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે અને આજે તેમની યાત્રાનો 8મો દિવસ છે। Z+ સુરક્ષા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ આ ધાર્મિક યાત્રા કરી રહ્યા છે, જે તેમના 30મા જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે છે। અનંત અંબાણી હવે દ્વારકાની નજીક પહોંચી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો તેમને જોવા અને સ્વાગત કરવા ઉમટી રહ્યા છે। યાત્રા દરમિયાન ઠેક ઠેકાણે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત થઈ રહ્યું છે। તેમનો કાફલો ધીમે ધીમે દ્વારકા તરફ આગળ વધી રહ્યો છે અને આવતીકાલે તેઓ દ્વારકા નગરી પહોંચી જશે। ત્યાં પહોંચીને તેઓ સૌપ્રથમ માં ગૌ માતાની પૂજા કરશે, ગોમતીની પૂજા કરશે, અર્ચના કરશે અને ભગવાન દ્વારકાધીશની મંગળા આરતીમાં ભાગ લેશે। ત્યારબાદ શારદા પીઠ ખાતે તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવશે। को जय द्वारकाधीश। और मेरा पद यात्रा चालू है। मैं जामनगर मेरे घर से द्वारकाधीश की तरफ चल के जा रहा हूँ। आज मेरा 8वां दिन है और आप सबका शुभकामनाएं मुझे चाहिए और मैं द्वारकाधीश के चरणों में माथा टेकने जा रहा हूँ और आप सबको बहुत बहुत नमस्कार। Thank you.